इस महामंत्र का जाप करो, भवजल से मिले किनारा। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो ओझायाणं, नमो लोये सव्वसाहुणं। एसो पञ्चणमुक्कारो सव्वपावपणासनो, मङ्गलानं च सव्वेसि पढमम हवै मङ्गलम्। नमोकार मंत्र है न्यारा, इसने लाखों को तारा। नमोकार मंत्र है न्यारा, इसने लाखों को तारा। इस महामंत्र का जाप करो, भवजल से मिले किनारा। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो ओझायाणं, नमो लोये सव्वसाहुणं। एसो पञ्चणमुक्कारो सव्वपावपणासनो, मङ्गलानं च सव्वेसि पढमम हवै मङ्गलम्। नमोकार मंत्र है न्यारा, इसने लाखों को तारा। नमोकार मंत्र है न्यारा, इसने બેટા, જીવવાની સાંભળવા જવું છે? વાહ વાહ, તારી ભાવના અતિ ઉત્તમ છે. જીવવાણી જ માત્ર સંસારના ભ્રમણને ટાળી શકે છે. ભયાનક એવા ભવવનમાં જીવને દિવ્ય દ્રષ્ટિ આપે છે. ભવવનમાં ભટકતા જીવોને નવી ચેતના, નવી સ્ફૂર્તિ અને નવી શક્તિ આપે છે. માટે જા બેટા જા, જીવવાણી સાંભળીને જલ્દી પાછું ફરજે. જા બેટા જા, દેશના સાંભળીને તું જલ્દી પાછું આવજે. હા માતાશ્રી, જીવવાણી સાંભળીને હું તરત જ પાછો ફરીશ. માતાને મન તો બાળક જ સર્વસ્વ હોય છે. બાળક ઘેર ન આવે ત્યાં સુધી માતાને ચેન પડતું જ નથી. દેશના સાંભળવા ગયેલ જંબુને આવતા વાર લાગી ગઈ. માં અધીરી બની જાય છે, એની રાહ જોઈ રહી છે. અરે, મારો લાડકવાયો જંબુ ક્યારનો દેશના સાંભળવા ગયો છે, હજુ સુધી પાછો ફર્યો નથી. ક્યાં ગયો હશે? અરે, ક્યાં ગયો હશે મારો લાડકવાયો? તમે બધા ગયેલા ને દેશના સાંભળવા, તો હજુ એ કેમ નથી આવ્યો? દૂર દૂરથી ધૂળ ઉડતી દેખાય છે, લોકોના ટોળે ટોળા આવતા દેખાય છે, પણ મારો જંબુ હજી સુધી ક્યાંય નથી દેખાતો. એનો વીરો મને બહુ વસમો લાગે છે. એની વગરની એક ક્ષણ પણ મારા માટે એક વર્ષ સમાન લાગે છે. અરે, જંબુ ક્યાં ગયો હશે? અરે જુઓ જુઓ, દોડતો દોડતો આવી રહ્યો છે મારો જંબુ.
બેટા ક્યાં ગયો તો હજી દેશના સાંભળવા? હજી સુધી નતો આવ્યો. મને તારી કેટલી ચિંતા થાય છે, મને કેટલો ગભરાયેલો લાગે છે. કેમ બેટા? માતાજી, જ્યારે હું દેસરા સાંભળીને પાછો ફરતો હતો ત્યારે શત્રુ રાજાને મારવા માટે કિલ્લા ઉપર જે ચક્રો ગોઠવેલા તે અચાનક પડવા લાગ્યા અને હું બચી ગયો. શું બેટા? હાશ, દેવગુરુની કૃપાથી મારો જંબુ એકદમ સલામત છે. પરંતુ માતાજી, આ પ્રસંગે તો મને વિચાર પર વિવશ કરી દીધો. શું બેટા? માતાજી, જો મારું મૃત્યુ થઈ ગયું હોત તો? ના ના બેટા, આવા કુવચનો ન બોલાય. તારી વાત તો સાચી છે. દેવગુરુની કૃપાથી મારો પુત્ર સાવ સલામત છે. પણ બેટા, આવા કુવચનો ન બોલાય બેટા. માતાજી, પિતાજી, મને વિગતવાર તો જણાવવા દો. જ્યારે હું જીનવાણી સાંભળીને પાછો ફરતો હતો ત્યારે સુધર્મ સ્વામી પાસે પાછો ફર્યો. બેટા, સુધર્મા સ્વામીની તો વાણી માત્ર જ રક્ષણકારી અને હિતકારી છે. માતાજી, ખબર છે સુધર્મ સ્વામીજીની વાણી શેરડી કરતાં પણ અતિ મીઠી છે. એમની વાણીમાં કેટલીક સામ્યકતા, કેટલું માધુર્ય અને મનુષ્ય ભાવની સમજણ અને સચોટ, કેટલીક અદ્ભુત મુખ મુદ્રા, કેટલું અદ્ભુત સંયમપાન અને કેટલીક અદ્ભુત જીન વાણી. માતાજી, આ સંસારમાં રહેલા સુખો ખરેખર તો ઝેર જ છે, નરિયા ઝેર. તો માતાજી, આજે શા માટે જાણી જોઈને પીવાના? સુધર્મા સ્વામીજીની ભક્તિ સાંભળીને પાપમય, દુઃખમય, ત્યાગમય, અજ્ઞાનમય અને દુર્ગતિમાં રહી જનાર આ સંસારમાં મારે નથી રહેવું. માતાજી, માતાજી, એમની વૈરાગ્ય સબર વાણી સાંભળીને મારું તો આ સંસાર પ્રત્યેથી મન ઉઠી ગયું છે. તીર્થંકર પરમાત્માએ બનાવેલ સર્વવિધિપણાને અંગીકાર કરવા માટે હું તલસી રહ્યો છું. માતાજી, હું તલસી રહ્યો છું. આપ પ્રસન્ન થાઓ અને મને માતાજી, મારે દીક્ષા લેવી છે. બેટા, આ તું શું બોલી રહ્યો છે? તારા વચનોએ તો અમારી બધી આશાઓને મૂળમાંથી ઉખેડી દીધી. બેટા, તારી કાયા ઘણી કોમળ છે અને દીક્ષાનો માર્ગ તો અઘરો છે. બેટા, તું આ વિચાર તારા મગજમાંથી કાઢી નાખ. આ હું શું સાંભળી રહ્યું છું જંબુ? આ તું શું બોલે છે? અને સ્વામી સુધર્મા પધાર્યા. હે દીક્ષા લેશું એની સાથે, હે અનુમતિ દ્યો ને મોરી માતા, અનુમતિ દ્યો ને મોરી માતા. મારી સામુ જુઓ. આ સંસારનો કોઈ ભરોસો નથી, આ આયુષ્યનો કોઈ ભરોસો નથી. માટે માતાજી, મેં નિર્ણય લીધો અને આ ગુરુ ભગવાન પાસે આજીવનના પચકાળ લઈ લીધા છે. બેટા, આ ઉંમરે દીક્ષાના વિચાર ઉચિત નથી. તું જાણે છે કે તારું સગપણ થયું છે. હરખ સમાયેલી એવી આ તારી 8 કન્યાઓ, એનો તો તું કઈ વિચાર કર. અને જ્યારથી તે દીક્ષાની વાત કરી, તારી આ આંસુ સારતી માતાજીની લાગણીને પણ તું શું ઠુકરાવવા માંગે છે? બેટા, તું તો આ ઘરનો દીવો છે. તું દીક્ષા લે એટલે આ ઘરમાં અંધકાર છવાઈ જશે. બેટા, તું લગ્ન કર, અમારા મનોરથ પૂરા કર. તું તો વિનયી છે, વિવેકી છે, તને વધુ શું કહેવું? હે પૂજ્ય, આ ગામમાં મને જે માતા પિતા મળ્યા છે એ તો ઉત્તમમાં ઉત્તમ છે. હું એવું ઈચ્છું છું કે આ ગામમાં જે મારા માતા પિતા બન્યા છે એ મારા છેલ્લા માતા પિતા બને અને
લગ્નમાં તો મને જરા પણ લવલેસ રસ નથી. આ બાબતમાં તો હું સાવ જ નિરસ છું. મારે મન તો એક ભાગવતી દીક્ષા છે, ભાગવતી દીક્ષા, જેની આપ મને સહજ અનુમતિ આપો. બેટા જંબુ, ચારિત્ર પંથ એટલે ખાંડાની ધાર છે. જ્યારે તું તારા કોમળ સુવાળા પગથી ગામો ગામ વિહાર કરીશ ને, તું ત્યારે તો કેવી રીતે ચાલીશ? આ તડકા, ઠંડી, ગરમીને તું કેવી રીતે સહન કરીશ? મેવા, મીઠાઈ, પકવાનને છોડી અને નીરસ એવો આહાર તું કઈ રીતે કરીશ બેટા? અરે, મેં તો તારો એક પણ વાળ હજુ સુધી વાંકો થવા દીધો નથી. અને જ્યારે તું લોજ કરીશ ને, તો તારી માતા એ કેવી રીતે સહન કરશે? અરે, ઠંડી, ગરમી, ભૂખ, તરસ એવા વિવિધ કષ્ટો અને 22 પરિસરોને ખમવાની શક્તિ તારામાં નથી બેટા. ફૂલની શૈયા પર પોડનારો મારો જંબુ, જ્યારે તું ભૂમિ પર સંથારો કરીશ ને દીકરા, ત્યારે તને ઊંઘ નહીં આવે, ત્યારે તને ઊંઘ નહીં આવે બેટા. હજુ કહું છું તું માની જા. સંયમ તું ધારે એટલું સરળ નથી દીકરા, સંયમ તું ધારે એટલું સરળ નથી. માતાજી, મને ખબર છે સંયમ એ તો ખાડાની ધાર પર ચાલવા જેવું છે, અત્યંત કઠિન છે. પણ એક મને કીધું કે આ સંસાર પણ સહેલો છે. માતાજી, આ સંસારમાં તો બધાના મન સાચવતા આપણો આત્મા પણ કર્મોને ઝડપી એટલો બધો ફસાઈ જાય છે કે સંયમ સુધારનો વિચાર પણ નથી કરી શકતો. માટે જ માતાજી, સંસાર તો કાળો નાગ છે, પણ સંયમ તો લીલો વાઘ છે. માટે સંયમ કરતા સંસાર ખાડાની ધાર પર ચાલવા જેવું છે. સંયમ તો ફૂલોની સૈયા પર ચાલવા જેવું છે. માટે જ માતાજી, હું જ્યારે પેલા વનસ્પતિના ભાવમાં હતો, ત્યારે મારી અમને મૂળમાંથી ઉખેડીને ફેંકી નાખ્યો. ત્યારે આજે બચાવવા મારે કોઈ નતું આવ્યું માતાજી, કોઈ નતું આવ્યું. માટે માતાજી, સંયમ બનીને હું સિંહ સમાન બનીશ અને વૃષભની દેવની જેમ પંચમહાવ્રતના ભારનું હું વહન કરીશ માતાજી, હું વહન કરીશ. માતાજી, મને આશીર્વાદ આપો. હું સંયમ લઈને, ચારિત્ર લઈને આત્મકલ્યાણ કરી શકું. હું સંસારમાં તો શિયાળ જીવું છું, પણ સંયમ લઈને સિંહ સમાન બની જઈશ માતાજી, સિંહ સમાન બની જઈશ. જાગ્યો રે આત્મા, આશ જાગી, મુક્તિના અમૃતની પ્યાસ જાગી, હો પ્યાસ જાગી. જંબુ કુમારને આશ જાગી, જંબુ કુમારને આશ જાગી, મુક્તિના અમૃતની પ્યાસ જાગી, અભિલાષ જાગી. અરે સંયમ જીવનની રઢ લાગી, હો રઢ લાગી. જાગ્યો રે આત્મા. ધારીને વિચાર કરે છે કે આ પુત્ર તો કોઈ રીતે માને તેમ નથી. હવે ધારીણી વિચાર કરે છે કે આ પુત્ર તો કોઈ રીતે માને તેમ નથી. હવે એ સંસારમાં રોકવા માટે કોઈ રજૂ યુક્તિ ખોડી જ કાઢવી પડશે. અને કંઈક યુક્તિ યાદ આવતી હોય તેમ તે ઋષભદત્તના કાનમાં કશુંક કહે છે. જાણે એમ કહે છે કે જમ્મુને આપણે પેલા પરણાવી તો દઈએ, પછી આપોઆપ ચારિત્ર લેવાનું માંડી વાળશે. બેટા, તારો નિશ્ચય દીક્ષા લેવાનો જ હોય તો અમે તને રજા તો આપીએ, પરંતુ અમે તારા માતા પિતા છીએ, માટે તારે અમારી એક શરત તો માનવી જ પડશે. પિતાશ્રી, આપની વાત મને જલ્દી જણાવો. બેટા, વાત એ છે કે તારું 8 હાથ કન્યાઓ સાથે સફળ થયું છે. તું એમની સાથે લગ્ન કર, અમારા મનોરથ પૂરા કર.
અમે તને દીક્ષા લેતા નહીં રોકીએ, પરંતુ અપૂર્વ મહોત્સવ ધામધૂમથી ઉજવશું અને તારી સાથે અમે પણ દીક્ષા લઈશું. માતાશ્રી, પિતાશ્રી, તમારી વાત મને મંજૂર છે, તમારી સલાહ મને મંજૂર છે, પણ શું પછી મને રોકશો તો નહીં ને? અને પિતાશ્રી, આ આટલું કન્યાઓના માતા પિતાને આ વાતથી જરૂર વાકેફ કરજો, જેથી તેઓને પસ્તાવાનો વારો ના આવે. હવે આઠેક કન્યાઓના માતા પિતાને ઋષભદત્ત પોતાને ત્યાં બોલાવે છે અને ઋષભદત્ત પોતાના વેવાઈ સાથે જંબુકુમારની દીક્ષા સંબંધી વાર્તાલાપ કેવી રીતે કરશે, ચાલો આપણે સૌ નિહાળીએ. સેવક, ઓ સેવક, જલ્દીથી જાઓ અને આપણા વેવાઈને બોલાવી લાવો. પધારો 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 મોંઘેરા મહેમાન. આજે આપ શ્રીએ અહીં પધારી અમારા આંગણા પાવન કર્યા. વિરાજો શ્રેષ્ઠીવર્ય, વિરાજો. હે શ્રેષ્ઠીવર્ય, આજે તમે અમને અહીં બોલાવ્યા, એવું શું કારણ છે કે તમને અમને એવું આમંત્રણ આપવું પડ્યું, અને એ પણ અહીંયા એવી શું વાત છે? આજે એક અગત્યની વાત કરવા અમે આપશ્રીને અહીં બોલાવ્યા છે. અમારો પુત્ર જંબુકુમાર સુધર્મા સ્વામીની દેશના સાંભળ્યા વાત દીક્ષા લેવાની વાત કરે છે. શું વાત કરો છો તમે શ્રેષ્ઠીવર્ય? અમે તેને રોકવાની ઘણી કોશિશ કરી, પણ એ સાંભળવા જ તૈયાર નથી. તેમ છતાં અમારા આગ્રહથી તેણે લગ્નની હા તો પાડી છે, પરંતુ લગ્ન પછી બીજે જ દિવસે તે દીક્ષા લેવાનું કહે છે. આ વાત કરવા જ અમે આપશ્રીને બોલાવ્યા છે, જેથી આપ આપની દીકરીઓના લગ્નની બાબતમાં ઉચિત નિર્ણય કરી શકો. અને હા, એણે આજીવન પચકાણ બ્રહ્મચર્યના લીધા છે. બ્રહ્મચર્ય? તો આપશ્રી વિચાર કરીને મને જવાબ આપો, જેથી હું આ લગ્ન અંગે ઉચિત નિર્ણય કરી શકું. હે શ્રેષ્ઠીવર્ય, તમે તો મને ચિંતાજનક અવસ્થામાં મૂકી દીધું છે. હવે હું મારા દીકરીઓને શું કહું? અને જંબુકુમારને જો સંયમબંધે જવું હતું તો આ લગ્નના શું અર્થ છે? વેવાઈ વેવાણ માટે તો આ સમાચાર અણધાર્યા હતા. આવા સમાચારની તો તેમને કલ્પના સુદ્ધા ન હતી. તેઓ ગંભીર વિચારમાં પડી જાય છે. વેવાણ, હું સમજી શકું છું, ભલે હું એક પુત્રની માતા છું, પણ આજે તમારી મનોવ્યથાને હું બરાબર સમજી શકું છું. છતાં પણ એક પુત્રની માતા છું ને, તો આ મોહના કારણે કહેવા માંગુ છું કે હજી એકવાર વેવાણ વિચાર કરજો. હે શ્રેષ્ઠી પુત્ર, અત્યારે અમે તમારી રજા લઈએ છીએ, પણ આવતીકાલે ચોક્કસ તમને અમારો નિશ્ચય જણાવીશું. અવશ્ય. હવે અણધાર્યા ગંભીર સમાચારને સાંભળ્યા પછી વેવાઈ વેવાણ ચિંતિત હૃદય ઘરે પાછા ફરે છે. ઘરે આવ્યા પછી કંઈક વિચારણા કરી રહ્યા છે. શું થઈ ગયું છે આ બધું? કેટલા અરમાનો મેં મારી વાલસોઈ દીકરી માટે જોયા હતા કે વાલસોઈ દીકરી માટે કોઈ શ્રેષ્ઠી પુત્ર સાથે પરણાવવાનો, પણ એકાએક આ શું થઈ ગયું? જંબુકુમાર સંસારથી આમ વિરક્ત કઈ રીતે થઈ ગયા? મને કઈ જ વાત ખબર નથી પડતી. શું કહું? મારી દીકરીઓને હું શું જવાબ આપું? કેવી રીતના કહું? કઈ જ સમજાતું નથી.
કંઈ જ સમજાતું નથી. હે સ્વામીનાથ, તમે ચિંતા ન કરશો. મને વિશ્વાસ છે આપણી દીકરીઓ આપણી મૂંઝવણ ચોક્કસ દૂર કરશે. તે પોતાના ભાવિ પતિને મનથી વળી ચૂકેલી છે. નિશ્ચય તે આ વાત સાંભળી ફરશે જ ને. ચાલો આપણે આપણી દીકરીઓને આ સમાચાર સંભળાવીએ. હવે આખો વૃત્તાંત પોતાની દીકરીને જણાવે છે ત્યારે દીકરીઓ કહે છે કે મેં જંબુકુમારને જ મારા પતિ માનેલા છે, તેથી આ ભાવમાં અમે બીજો પતિ તો નહીં જ કરીએ. તેમના પગલે પગલે જ અમારું જીવન રહેશે. દીકરીનો આ જવાબ સાંભળી હર્ષિત બનેલા વેવાઈ વેવાણ ઋષભ શ્રેષ્ઠીના ઘરે જઈ પોતાનો નિર્ણય જણાવે છે. હે શ્રેષ્ઠી પુત્ર, આજે અમે તમારા ત્યાં એક શુભ સમાચાર કહેવા માટે પધાર્યા છે. એવા શું સમાચાર લાવ્યા છો? મને જલ્દીથી જણાવો. હે શ્રેષ્ઠીવર્ય, તમે લગ્નની તૈયારીઓ શરૂ કરો, કારણ કે જે મારો નિર્ણય એ જ અમારી પુત્રીઓનો નિર્ણય છે. માટે તમે તૈયારી ચાલુ કરી દો ધામધૂમથી. આપે તો મને ચિંતાથી મુક્ત કરી દીધા. આપનો આ નિર્ણય આપની આઠેય કન્યાઓનો પવિત્ર પ્રેમ દર્શાવે છે. આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે શેઠ લગ્નનું મુહૂર્ત જોડાવા જ્યોતિષજીને બોલાવે છે. હવે આપણે લગ્નનું મુહૂર્ત જોડાવા જ્યોતિષજીને હમણાં જ બોલાવી લઈએ. જરૂર જરૂર, જલ્દી બોલાવો જ્યોતિષજીને. સારા કામની મને રાહ ન જોવાના. સેવક, ઓ સેવક, જલ્દીથી જાઓ અને લગ્નનું મુહૂર્ત જોડાવા જ્યોતિષજીને બોલાવી લાવો. ભગવાન, હવે મારી ઉંમર થઈ ગઈ છે. હવે મારાથી ચલાતું નથી. પગ પણ બહુ જ દુખે છે મારા. બોલો ગુરુજી, તમારી શું ભક્તિ કરું? પગ દબાવો ને થોડા. જી. બહુ વિનય છે. ચાલતા ગયેલા એના પુત્રી કરી. સાંભળો સાંભળો સાંભળો, હાથ બતાવો તો. રાહુ, કેતુ, શનિ, મંગળ. આપણે કોઈ લડતું નથી ને, આપણે જ બધાને નડીએ છે. પધારો 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 જ્યોતિષજી. આયુષ્માન ભવ. શું કામ કર્યું ને શા માટે યાદ કર્યા? હે મહાજ્ઞાની, અમે અમારા દરેક શુભ પ્રસંગોમાં આપને અવશ્ય યાદ કરીએ છીએ. અમારો પુત્ર જંબુકુમારે હવે યૌવન વયમાં પ્રવેશ કર્યો છે. એનું સગપણ 8 કન્યાઓ સાથે નક્કી કરેલ છે. તો હે મહાજ્ઞાની, તમે લગ્ન માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુહૂર્ત જણાવો, જેથી અમારો પુત્ર 8 કન્યાઓને પરણી અમને 8 પુત્ર વધુઓના દર્શન કરાવે. સારું ત્યારે હમણાં જ જોઈએ. ચેલા દીપડી આમ તો આપો. આ શું અંદર ભરેલું છે? ગુરુજી, તમે જરા ધોવો. લો. ચેલા, હું દીપડી માંગુ છું, સાથે ઓલું પણ આપ. ઓલું શું? તમારી ત્રીજી અને ચોથી આંખ.
શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુહૂર્ત છે. તમે તો અમને ખુશ કરી દીધા, ખુશ. હવે લગ્ન માટે જરૂર પધારજો. અરે શ્રેષ્ઠી, તમે તો અમને દક્ષિણમાં એટલું બધું આપી દીધું. અમારી 7 પેઢીઓ આપણે તોય ના ફૂટે. સાંભળો સાંભળો સાંભળો, તમને જો જ્યોતિષ આવડતું હોય ને અને તમને મુહૂર્ત કાઢવું હોય ને તો આવા શેઠનું કાઢજો. તમે ન્યાર થઈ જશો, ન્યાર. ચાલો શ્રેષ્ઠી, હવે અમે જઈએ. લગ્નના દિવસે આવી જઈશું. લગ્નની જોરદાર તૈયારીઓ થવા લાગી. 8 કન્યાઓના માતા પિતાએ એક જ સ્થાને લગ્ન કરવાનું નક્કી કર્યું છે. કન્યાઓના પિતાઓએ વિશાળ મંડપ બંધાવ્યા છે. તેમાં સુશોભિત ચંદરવા બાંધ્યા છે. ચારે બાજુ મોતીઓની માળાઓ લટકાવી છે. તોરણો બાંધ્યા છે. સાથિયા પૂર્યા છે. ઋષભદત્ત શેઠને ત્યાં પણ લગ્નની જોરદાર તૈયારીઓ થવા લાગી. લગ્નના ગીત વડે ઘરનું વાતાવરણ ઉત્સવમય બની ગયું. એમ કરતા કરતા 7મો દિવસ પણ આવી ગયો. ઋષભદત્ત શેઠે પણ મોટી ધૂમધામથી જંબુકુમારને વરઘોડે ચડાવ્યો. વાજિંત્રો વાગવા લાગ્યા, મંગલ ગીતો ગાવા લાગ્યા. નગરીના મુખ્ય બજારોમાંથી થઈને જંબુકુમારનો વરઘોડો લગ્ન મંડપમાં આવી પહોંચે છે. હસ્તમેળાપનું મુહૂર્ત નજીક આવે છે. 8 કન્યા સાથે હસ્તમેળાપ થાય છે. હસ્તમેળાપની ક્રિયા વખતે જંબુકુમાર શું ચિંતન કરી એના મુખ ઉપર તરવરી રહ્યો છે. હવે જંબુકુમાર અગ્નિની સાક્ષીએ 8 કન્યાઓ સાથે લગ્નના ફેરા ફરી લે છે. હસ્તમેળાપ પહેલાનો ગરબો અહીં રજૂ થઈ રહ્યો છે. હવે તમને બધાને એક માત્ર એટલી હું અપીલ કરું છું કે આપણા સ્ત્રી સંઘનું એક કામ છે અને એ કામ રહેલું છે સાધારણની સર્વસાધારણની ટીમ સાથે સાથે દેવકન્યા માટે એટલે કે દેરાસરના સાધારણની ટીમ બંનેની વાત આપણને ભાઈઓએ આપણી પાસે મૂકેલી છે. દરેક એ વાતની આપણને ખબર જ છે, પણ મારી એક એવી ઈચ્છા છે કે કદાચ ભાઈઓએ તમારા ઘરમાંથી લખાવી હોય છતાં આવું કાંઈક દ્રશ્ય જોયા પછી આપણને એમ થાય કે એ લોકો આટલું બધું છોડીને જતા હોય તો આપણે શું નાનકડી રકમ ન છોડી શકીએ? તો હું એક તમને એટલી અપીલ કરું છું કે તમે બધા પણ જો વધારે નહીં તો એક આની પણ લખાવાની ભાવના રાખો કે જેથી ભાઈઓની જે ભાવના છે અને આ સંઘ એટલે આપણો સંઘ, અમારો સંઘ નહીં પણ આપણો. તે તમે તમારા ઘરને શું કહો કે આપણું ઘર, જ્યારે સંઘ એમ કહો કે અમારો, અ પ્લસ મારું તે મારું નહીં એવું, બરાબર ને? એટલે સંઘ આપણો કે અમારો? આપણો. જો સંઘ આપણો આપણને લાગેલો હોય તો સંઘનું એક કાર્ય એ આપણે જ કરવાની ફરજ છે. જેમ આપણા ઘરની જવાબદારી આપણે અદા કરતા હોઈએ છીએ એમ સંઘની પણ એક આપણી જવાબદારી છે. અને એ જવાબદારી રૂપે આપણે બધાએ, તમે તમારા બધાની પોતાની બેંક બેલેન્સ અલગ હોય કે ન હોય? હોય ને? તો એમાંથી એક નાનકડો હિસ્સો, હું તો કહું વધારે નહીં, માત્ર તમારા 1 મહિનાના કેરીના જેટલા પૈસા થાય એટલા આપી દેવાના. શું કહું છું? વધારે નથી માંગતી. જો આટલું તમે બધા કરો તો એક મને એમ થાય કે મારું કીધેલું કાંઈક સફળ થયું. તો એ માટે ખાસ બધા ધ્યાન રાખજો. અને અહીંયા બેઠા બેઠા પણ જેની ભાવના થાય તો 2-5 આની કે 10 આની થાય તો પણ એમ થાય કે આપણે કાંઈક કર્યું. તો એના માટે જેની ભાવના થાય પછી વચ્ચે લખાવજો. હજી ઘણો પ્રોગ્રામ બાકી છે. કોઈ જવાની ઉતાવળ કરતા ને બિલકુલ મહેરબાની કરીને. અને આખો પ્રોગ્રામ પૂરો થયા પછી સારામાં સારી પ્રભાવના કરવામાં આવશે, પણ એની પહેલા ચાલુ નહીં થાય. સમજીને તો બધા, કારણ કે તમે બધા પણ કેવા છો ખબર છે? નાના બાળકને અમારી પાસે બોલાવ્યો ને તો લોલીપોપ કે
પછી અહીંયા જ્યારે કોઈના પણ લગ્નમાં તમે જાઓ તો ખાલી હાથે ન જાઓ. જાઓ તો કોઈ દિવસ ત્યારે પણ ખાલી હાથે ગયા હું તમને પૂછું તો હાથ નતો કહો. હા, તો ત્યાં જે કવચ લઈને જાઓ છો એમ જ્યારે જંબુકુમારના લગ્ન થાય અને એ વખતે પણ દરેકે દરેક જણાએ જેવી જે ભાવના હોય એ અહીંયા 4 લાખ રૂપિયા લગાવવાની છે. હાલો. પ્રીતમનો રંગ મને લાગ્યો અન્યા ગરબા, પ્રીતમનો રંગ મને લાગ્યો રે લો, પ્રીતમનો રંગ મને લાગ્યો અન્યા ગરબા, પ્રીતમનો રંગ મને લાગ્યો રે લો, પ્રીતમનો રંગ મને લાગ્યો અન્યા ગરબા, પ્રીતમનો રંગ મને લાગ્યો રે લો. આજે સાસર પિયરથી જાશું અલ્યા ગરબા, સાસર પિયરથી જાશું રે લો, આજ સાસર પિયરથી જાશું અલ્યા ગરબા, સાસર પિયરથી જાશું રે લો, પ્રીતિનો રંગ મને લાગ્યો અલ્યા ગરબા, પ્રીતમ સંગાથે જાશું રે લો, અરે પ્રીતિનો રંગ મને લાગ્યો અલ્યા ગરબા, પ્રીતમ સંગાથે જાશું રે લો, અને કેસરીયો રંગ મને લાગ્યો અલ્યા ગરબા, પ્રીતમનો રંગ મને લાગ્યો રે લો, પ્રીતમનો રંગ મને લાગ્યો અલ્યા ગરબા, પ્રીતમનો રંગ મને લાગ્યો રે લો. ऊंचा अंबरती आवो ने प्रभुजी, दर्शन करवाने तरसे व्याकुली हो, दर्शन करवाने तरसे व्याकुली. खूब करती गाड़ो गाड़ो घट गाड़ो, आके चरणायो ने ढोल रोड़ो, આવ્યો જખીરે છોગાડો તેલ છોગાડો, વાગે ચીકણને ફૂલ લાડો, આવ્યો વાલો મનો વરઘોડો, જાનવી માંડવી ઘટગાડ ગાડો ઘટગાડ. જાનવી માંડવી ઘટગાડ ગાડો ઘટગાડો, વાગે ચરણાયો ને ઢોલ રોડો, આવ્યો જંબુકમારનો વરઘોડો, જાનવી માંડવી ઘટગાડ ગાડો ઘટગાડો, વાગે ચરણાયો ને ઢોલ રોડો, આવ્યો જંબુકમારનો વરઘોડો, આવ્યો જંબુકમારનો વરઘોડો, આવ્યો જંબુકમારનો વરઘોડો. મમ્મી
રૂમાલ ઇધર દેખ. આંટી બસ કરો. વર કન્યા સાવધાન, કન્યાના માતા પિતા સાવધાન, વરના માતા પિતા સાવધાન, સકળ સંઘ સાવધાન. અષ્ટમેળાપનો મુહૂર્ત આવી ગયો. સેવાની વિધિ ચાલુ થાય છે. બીજું બીજું મંગળિયું વરદાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા પરાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા પરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે પેલું પેલું આય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે ફૂલડા કેરી ફોરમ બધે પ્રસરાય રે પ્રભુ કૃપા ચારે ગોરવર થાય રે ચોથું ચોથું મંગળિયું વરતાય રે ચોથું ચોથું કાચરણ કાળે સુર શરણાયુ સતવારે પરે હરને વધુ સુર શરણાયુ સતવારે પરે હરને વધુ. ચંદ્રિકાબેન વસંતભાઈ 500 રૂપિયા. હાજી